જય સ્વામિનારાયણ ભક્તો, આજે સરસ મજાનું આમંત્રણ આવ્યું છે। બધા ભક્તો ખાસ સાંભળજો, બહુ મજા આવશે। કે જેમના દરેક જીવનનો જે દરેક શ્વાસ છે એ માનવતાના અત્તરથી મધમધે છે, જેમની વાણીમાં સરસ્વતીનો સાક્ષાત્કાર છે, જેઓ આજે પણ ઋષિ પરંપરાનું પાલન કરે છે, જેમનો દરેક શ્વાસ સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જે કાર્યો છે એમને આગળ ધપાવી રહ્યા છે। જેમણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર 1000 જેટલા ચેકડેમ બનાવ્યા છે અને એમને સરસ મજાનું જળ મંદિર નામ આપ્યું છે। જેમણે દીકરીઓને સંસ્કાર મળી રહે એટલા માટે સંપ્રદાયમાં સૌ પ્રથમવાર કન્યા ગુરુકુલની સ્થાપના કરી છે દ્રોણેશ્વરને। જેમને સ્વામિનારાયણ સંપ્રદાય નહીં પણ હિન્દુ ધર્મ, સનાતન ધર્મના બધા સાધુ સંતો, ખ્રિસ્તી ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, દુનિયાના વિવિધ ધર્મોના ધર્માચાર્યો પણ ખૂબ જ આદર અને સત્કાર આપે છે। કદાચ આ પહેલાં એવા સંત છે જેમની પ્રત્યે રાગ, દ્વેષ કે ઈર્ષા, કોઈને નફરત પણ ના હોય ને, એવું વિરાટ વ્યક્તિત્વની આજે આપણે વાત કરવાના છીએ। એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની 75 વર્ષની જીવનયાત્રા દરમિયાન અમૃત વંદના ગ્રંથ વિમોચનનું સમારોહનું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે। સ્થળ છે SGVP ગુરુકુલ છારોડી। સમય છે 1 માર્ચ 2026 બપોર પછી 4:30 વાગે। આ કેવા સંત છે જેમને આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પણ ખૂબ જ પ્રેમથી શાસ્ત્રીજી કહીને બોલાવે છે। એવી સંત વિભૂતિની વંદના કરવાનો આ દિવસ છે। આમંત્રણ આપનાર છે સદગુરુ સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, મેમનગર ગુરુકુલ। પૂજ્ય માધવપ્રિય સ્વામી છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયના જ ખાલી સંત નથી, સનાતન હિન્દુ ધર્મના બધા જ ધર્માચાર્યો સાથે ખૂબ જ સારા સંબંધો, કઈ રીતે આપણા વેદોનો અભ્યાસ દુનિયા સુધી પહોંચે। 200 જેટલા ઋષિકુમારો પણ હાલમાં ત્યાં એકદમ મફતમાં 4 વેદનું શિક્ષણ લઈ રહ્યા છે। આપણી ગુરુકુલ પરંપરાને આજે પણ જીવંત રાખી રહ્યા છે એવા ગુરુદેવ શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના ગ્રંથ વિમોચન પ્રસંગે ખૂબ જ સરસ મજાનું આયોજન છે। તો જે ભક્તો છારોડી ગુરુકુલ ખાતે અનુકૂળતા હોય તો જરૂર પધારજો 1 માર્ચ। અને જેમને અનુકૂળતા ન હોય ને, એ ગુરુકુલ પરિવારની YouTube ચેનલ ઉપર લાઈવ પણ જોઈ શકે છે। તો આ સરસ મજાનો અદ્ભુત કાર્યક્રમ છે। આવા સંત આપણને મળવા દુર્લભ છે, તો એમનો કાર્યક્રમ બધા ભક્તો ખાસ સાંભળજો એવી વિનંતી સાથે બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ।